ગાંધીનગરનું અડાલજ જ્યાં 3 આતંકવાદીઓની તપાસ માટે હવે ઉત્તર પ્રદેશ રાજસ્થાન એટીએસની ટીમ પણ અમદાવાદ આવી છે। કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। પકડાયેલા 3 આતંકવાદીઓ જે કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે। ડોક્ટર મોહિયુદ્દીન દિલ્હીના આઝાદ મેદાન અને નરોડા ફ્રૂટ બજારની મુલાકાતે ગયો હતો। કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। 3 આતંકી જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારમાં કટ્ટરવાદીઓનો પ્રભાવ હતો। હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારાવાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે 3 યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા। અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો। 3 આતંકવાદીઓની મોબાઈલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે। મોબાઈલ ડેટા રિકવર થયા બાદ અનેક રહસ્ય પણ સામે આવી શકે છે। મંગળવારના 3 આતંકીઓને અડાલજ અને છત્રાલ લઈ જઈને એટીએસે તપાસ કરી હતી। આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું, જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી। ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે।